એવું જ દર્શન એકદમ એટલો પ્રકાશ અને એકદમ વિસ્ફોટ સાથે વિરાટનું દર્શન થયું કે હું સૂતી હતી તો આખી હચમચી ગઈ. અને આમ આંખ પરથી એમ કહું કે ના ના બસ તોબો હવે મારાથી જોવાતું નથી એમ. એના અનેક મુખમાંથી અગ્નિની જ્વાળા નીકળતી હોય. આમ કેટલા બધા મુખ નીચે ધડ અને બધું એક જ, પણ ઉપર અલગ અલગ દેવી દેવતાઓના ઘણા બધા મુખ હતા. જય માં મયુરીબેન, જય માં નાનજીભાઈ. આપણે ફરી આજ પાછા મળીએ છીએ. ઘણા વખત પહેલા આપણે મળ્યા હતા અને અમે વચ્ચે કમેન્ટ્સમાં પણ એક બે જગ્યાએ લખ્યું હતું કે તમે મયુરીબેનનો પોડકાસ્ટ કેમ નથી કર્યો, એમનો પણ પોડકાસ્ટ કરો. એટલે સ્પેશિયલી ઘણા લોકો લખે પણ છે કે મયુરીબેનનો પોડકાસ્ટ કરો, કેમ કે આપણે બહુ જ નાનકડી એવી ક્લિપ શૂટ કરી હતી અને પછી તમને પણ ટાઈમ નહોતો ને કંઈ અનુકૂળ મેળ નહોતો પડ્યો આપણે, એટલે આપણે ઈ થોડું ડિલે મારી તબિયત થોડીક નરમ ગરમ હતી એટલે મેળ નહોતો પડ્યો, કંઈ સમથિંગ અનુકૂળતા નહોતી. પણ આજે આપણે તમે મન મૂકીને ભાઈની વાતો કરવાના છો અને મેઇન તો એ છે કે તમારી પાસે તમે ભાઈને આમ ફિઝિકલી મળ્યા નથી ક્યારેય, ફિઝિકલી ક્યારે મળ્યા નથી, પણ છતાં તમને ભાઈ ખૂબ જ બધા અનુભવો આપ્યા છે, છતાં એમને કૃપા વરસાવી છે. બરાબર, તો આપણે પહેલાથી જ સ્ટાર્ટ કરીએ કે તમારું આ જે સ્પિરિચ્યુઅલ જર્ની છે, તમારું જે આધ્યાત્મિક યાત્રા છે તમારી, એ તમને ક્યારથી શરૂ થઈ અને તમને ક્યારે ખબર પડી કે તમારી આ આધ્યાત્મિક યાત્રા છે અને તમે એમાં આગળ વધો છો, દિવસે દિવસે તમારું એમાં ગ્રોથ પ્રોગ્રેસ થતું જાય છે, તો આખું તમારી પાસેથી આપણે જાણ્યા છે. મારો પહેલો અનુભવ જે હતો એ હું 5th સ્ટાન્ડર્ડમાં, એટલે આઈ થિંક 10 to 11 યર્સની હઈશ, ત્યારે મને થયો હતો કે હું સૂતી હતી અને મને 10મા દ્વારે કૃષ્ણ દેખાણા. પછી તો સતત મને દેખાતા જ હતા. 10મા દ્વાર એટલે અહીંયાથી ફૂટેક ઉપર હોય, જો સતત મને કૃષ્ણના દર્શન રહેતા. હું જાતી સ્કૂલ ભણવા જાતી તો બી મને જોઉં તો એકદમ આનંદિત હસતા કૃષ્ણ, અને મને ખૂબ મન લાગી ગયું. ક્યારેક વરસાદ આવે તો હું ઉપર નાચતી હોય એની સાથે, કેમ કે વાદળની એક આખી ગર્જના હોય, વીજળીનો ચમકાર હોય, એની સાથે જે નૃત્ય ખીલે આખું અલૌકિક જ નૃત્ય હોય અને એનો એટલો આનંદ મળતો. અને ઘણી વખત મારા મમ્મીને બી જોયેલું કે મને કે રોકે, મમ્મી એમ કે તું કેમ નૃત્ય કરસ આવી રીતના, સુર તાલ વગેરે એવી રીતના ઉપર છત ઉપર, પણ મને એટલો આનંદ હોય. અને ત્યારે કૃષ્ણ એને પ્રસાદી સ્વરૂપે ચંદનના છીટા બધે પાડી દેતા, એટલે જે કરે ફિઝિકલી મારા મમ્મીએ જોયેલા. એટલે મને મમ્મી જ્યારે રોકતા ને ત્યારે આ ઘટના ઘટિત થતી. ગાડી ઉપર અચ્છા છાંટા દેખાય ચંદનના આખી અગાસીમાં, એટલે કે મેડી ઉપર આખે બધે ચંદન જે આપણે નૃત્ય કરતા હોય ને બધે ચંદન અને સુગંધ બી એટલી આવે. આ અનુભવ મને નાની હતી ત્યારે એક થયેલો. પછી બીજા એક મારા મમ્મી એવું કહેતા કે ભાઈ ભગવાન તો સંતોને એને મળે એમ, આપણા માટે સંસારી જીવ માટે એ વસ્તુ શક્ય નથી એમ. તો ત્યારે મારું નાનું એવું જો મગજ હોય એમાં નાના એવા વિચાર આવતા કે ભાઈ એમને કેમ સબસિડી એમ સંતોને, તો હું કેસરી પહેરી લઉં જો મળી જતા હોય એમ તો. પણ ત્યારે જ એ જ ગાળામાં એક એપિસોડ જોયેલો હતો મહાભારતનો. એમાં અર્જુનને કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું દર્શન એને બતાવેલું. એટલે મેં કીધું એમને મળ્યા તો મને કેમ ન મળે, એટલે મમ્મી કે આપણને ન મળે. તો બીજો તો કોઈ ઉપાય મને સૂઝ્યો નહીં, પણ એક ઉપાય સૂઝ્યો કે ભગવાનનું નામ લેતા યાદ કરું તો કોક દિવસ આવશે. આપણે જેને પોકારી એમ જેનું નામ લઈ ક્યારેક તો આપણને મળવા આવે ને. એટલે હું નામ લેતા સૂઈ ગઈ અને સ્વપ્નમાં નામ સ્મરણ જ કરતી હતી, સતત આંખ બંધ કરી. અને એક વિરાટ એવું જ દર્શન, એકદમ એટલો પ્રકાશ અને એકદમ વિસ્ફોટ સાથે વિરાટનું દર્શન થયું કે હું સૂતી હતી તો આખી હચમચી ગઈ. અને આમ આંખ પરથી એમ કહું કે ના ના બસ તોબો હવે મારાથી જોવાતું નથી એમ. એના અનેક મુખમાંથી અગ્નિની જ્વાળા નીકળતી હોય. આમ કેટલા બધા મુખ નીચે ધડ અને બધું એક જ, પણ ઉપર અલગ અલગ દેવી દેવતાઓના ઘણા બધા મુખ હતા. અને એટલા હાસ્ય હતું એ મુખ ઉપર એકદમ. અને એને જોઈને જ આમ આશ્ચર્ય, મને આમ ઊભી જ રહી ગઈ. સ્ટોપ, આપણું માઇન્ડ સ્ટોપ થઈ ગયું કે કોઈ વિચાર નહીં કે આ સારું ખરાબ કાંઈ જ નહીં. આમ જોવાઈ ગયું એક નજર. પછી એ એકદમ પાછા એના મૂળ સ્વરૂપમાં આવી ગયા. કૃષ્ણ જ હતા, કૃષ્ણ ભગવાનનું દર્શન હતું. અને મૂળ સ્વરૂપમાં આવીને એને મને કીધું કે તારે સંસારમાં હવેથી જવાનું છે, સંસારનો બી અસ્વીકાર ન કર, સંસારમાં રહીને તને ઈશ્વર મળશે. જે મેં તમને અગાઉ કીધું કે જગદંબા મળ્યા,
પણ 10 વર્ષ તારે રાહ જોવી પડશે ધૈર્યપૂર્વક. તારા મેરેજ થાય એના 10 વર્ષ પછીથી તને અનુભૂતિ ચાલુ થશે. એટલે આ તમને નાનપણમાં જ આ બધા સ્કૂલ નાનપણમાં, હા, એ ટાઈમમાં મને અનુભવ થયેલા. ઇન બિટવીન 6th સ્ટાન્ડર્ડ થી 9th સ્ટાન્ડર્ડ સુધી એ વચ્ચેની જ એજની. પણ મારો એક પ્રશ્ન એ છે કે તમે આજે 5th સ્ટાન્ડર્ડમાં તમને શરૂઆત થઈ હતી, બરાબર? 6th ઓનવર્ડ્સ તમને આટલા બધા અનુભવ થયા કૃષ્ણ ભગવાનના. પણ 5th સ્ટાન્ડર્ડ પહેલા તમે શું ઘરમાં તમારા કૃષ્ણ ભગવાનનું હતું વાતાવરણ કે પુષ્ટિ માર્ગનું હતું? અમારા ઘરમાં સ્વામિનારાયણ ધર્મનું હતું ત્યારે મમ્મીના ઘરે, એટલે બધા ઘનશ્યામ મહારાજને જ ભજતા. અને ગોપીનાથ એટલે કૃષ્ણ એ મને ખ્યાલ નહોતો. અચ્છા. પણ ખબર નહીં કૃષ્ણ ક્યાંથી જ, મેં ક્યારે એને એક દેવતા સ્વરૂપે પહેલા ક્યારેય જોયેલા નહીં. પણ પછી મેં મમ્મીને જાણ કરી કે એ બંસી વગાડે છે, ઉપર છે, મીઠા મીઠા સૂર સંભળાવે છે. પછી ખ્યાલ આવ્યો મમ્મીને કે એ તો કૃષ્ણ ભગવાન છે અને ભગવાન એમ કોઈને સહજ રીતે ન મળે એમ. પછી ધીમે ધીમે આવા અનેક અનુભવ થતા ગયા. આવી જ રીતના એક વખત મને અંબાના પાલખીની અંદર દર્શન થયા હતા. ત્યારે હું ઉપર અગાસીમાં એકલી વરસાદ હતો તો નાતી હતી ને રમતી હતી. તો એ જગદંબા પાલખીમાં ઉપર, એટલે મેં આમ થઈ, માં આવું છે એમ. અંદરથી એક હૃદયનો અવાજ, શબ્દ નથી રહેતા અહીંયા, એક હૃદયની એક ભાવની ભાષાથી આપણું કનેક્શન થાય. એટલે કે મને આવું છે, મને જોવું છે કે ઉપરથી પૃથ્વી કેવી લાગે એમ. આ એક નાનો એક 12 ચેષ્ટા એવી થઈ ગઈ. એટલે સહેજ આમ થઈ ગયું અને થોડીક વારમાં જ પછી દર્શન પૂરું થઈ ગયું. પણ એકદમ એની ઉર્જા એટલી હતી ને કે આપણા હૃદય ઉપર અને બધે આપણા શરીર ઉપર એ અસર કરે. એટલે આ તમને નાનપણમાં પાલખીમાં જતા એવું દેખાણું હતું. પછી જ્યારે મારા મેરેજના 10 વર્ષ પૂરા થયા પછી હું રાહ જોતી હતી કે હવે મને પાછા ફરીથી ક્યાંકથી મને આ કોન્ટેક્ટ મળશે. ક્યાંકથી એને વચન આપ્યું છે કે હું આવીશ એટલે 100% એ ક્યાંકથી તો આવશે જ. તો 10 વર્ષ દરમિયાન તમને એવા કોઈ અનુભવ થયા નથી? વચ્ચે અનુભવ હોય પણ વિરહના અનુભવ હતા કે ખૂબ રડી, બહુ આંસુ પડતા કે તમે આમ દર્શન દઈને જતા રહ્યા, હવે મારે શું કરવું, મને અહીંયા મન લાગતું નથી. શારીરિક બીમારી પણ એટલી હતી કેમ કે ખુદ એક વખત ઈશ્વરનું આપણને આમ ટચ મળી જાય અને પછી વિરહ આવે, ભલે ક્યાંય જતા નથી હોતા પણ તોય પણ મન માનતું જ નહોતું, એટલે બહુ રડવું આવતું. એટલે એક વિરહ અવસ્થા રહી 10 વર્ષ. પણ ત્યાર પછીની જે આશા હતી ને એ અમર હતી કે એને વચન કીધું છે કે હું આવીશ એટલે 100% એ આવશે જ. અને એ આશા ઉપર જ જીવન ચાલ્યું. પછી 10 વર્ષ પૂરા થયા એટલે હું મારા મમ્મીને બધા દાદાને ત્યાં મેડિટેશન માટે જતા, ધ્યાન માટે. રામજીભાઈને કેવી રીતના ઓળખો છો? એ અમારા નેબર હતા, મારા મમ્મી પડોશી. મમ્મીમાં પણ અહીંયા જ છે, મમ્મીના ઘર ને એમનું ઘર બાજુમાં જ છે. અચ્છા, જોડા જ છે. તો અહીંયા મમ્મી કે તું આવ ને મેડિટેશન માટે. એટલે પેલા હું એમ સીધું તો વિશ્વાસ નહોતી કરતી, મેં તું આવીશ ચલો જોઈશ. પણ એક વખત હું દાદાને મળવા ગઈ હતી ને એમની ઘરે, એના છોકરાઓ નાના છે અને મારા છોકરા બે વડા જ છે. તો અમે સાથે રમતા બધા છોકરાઓ. તો એમની હું ગઈ હતી તો દાદાની સ્થિતિ સેમ ટુ સેમ મેં જોયું કે દાદા હિંડોળા ઉપર બેઠા હતા અને આમ સ્થિર, આંખ ખુલી પણ એમને કોઈ ખ્યાલ નહોતો કે સામેથી કોઈ વ્યક્તિ આવે છે. મેં દાદાને પૂછ્યું કે દાદા હું તમારી ઘરે આવું, તમારા છોકરાઓ છે ઉપર કે નહીં? પણ દાદાને કશું ધ્યાન જ નહોતું. બાજુમાં ચા પડી હતી, ચા ઠંડી થઈ ગઈ હતી દાદાને. એટલે મને ત્યારે લાઈટ થઈ ગઈ હતી કે આ દાદાની આપણા જેવું જ કંઈક થાય છે. પછી એવું થયું કે મમ્મીએ કીધું અને મારો ઇન બિટવીન એ જ સમયમાં મારી એજ 30 યર્સ થઈ ત્યારે મને થાઇરોઇડનો રિપોર્ટ આવ્યો હતો મારો કે તમને થાઇરોઇડ છે. તો ડોક્ટર એવું કહેતા 2-3 જગ્યાએ અલગ અલગ ટેસ્ટિંગ કરાવ્યું તો બી આવતું, પણ ડોક્ટર રેગ્યુલર દવા પ્રિસ્ક્રાઇબ કરતા હતા લેવાની. અને હું દાદાને મળવા ગઈ. તો મળવા ગઈ ત્યારે દાદાને સહજ બધા બેઠા હતા, નામ સ્મરણ કરતા હતા, માના ગરબા ગાતા હતા. અને પછી બધા દાદા કહેવાય છે આંખ બંધ કરીને થોડી વાર ધ્યાનમાં બેસવું હોય, શાંતિમાં બેસવું હોય, માનું નામ લેવું હોય તો અહીંયા બેસો. એટલે હું ત્યારે બેઠી અહીંયા થોડી વાર માટે. તો જેવી જ આંખ બંધ થઈ અને તરત જ કૃષ્ણનું દર્શન થઈ ગયું. જે પહેલા હતું એના એ પાછો રિપીટ થઈ ગયું કે કૃષ્ણ એકદમ ગ્રીન ઘાસ ઉપર આગળ ચાલ્યા જતા હતા. એના હાથમાં માખણ હતું અને એની પાછળ હું એક નાના બાળકની જેમ દોડતી જતી હતી કે ઉભા રહ્યો, મારે પ્રસાદ લેવો છે. અંદરનો ભાવ એવો હતો. એ આગળ અને એની પાછળ હું. અને એવી રીતના એ દરિયામાં આવતો. દરિયામાં કૃષ્ણ તો પાણી ઉપર ચાલ્યા ગયા અને મને એવું કઈ ભાન નહોતું દરિયામાં જઈ તો ડૂબી જાય હોય ને પાછળ ચાલી ગઈ. કૃષ્ણ એક કમળનું ફૂલ હતું ને એમાં બેસી ગયા
એટલે એમના પગ પાસે જઈ અને હું બેસી ગઈ અને પૂછ્યું કે માં ક્યાં? એમ મને તો માને મળવું છે. એક ભાવનો જ સંવાદ હોય, શબ્દમાં ન હોય. એટલે એમને ઈશારો કર્યો કૃષ્ણએ કઈ બાજુ. એટલે કમળમાં બાજુમાં રેડ સાડીમાં બેસેલા હતા માં. એમના પગ પકડીને હું રડવા જ માંડી કે તમે ક્યાં જતા રહ્યા મને છોડીને, તમે બધા ક્યાં જતા રહ્યા? એમ એકદમ આંસુ પડી ગયા. અને એ સાથે જ ધ્યાનની અંદર પણ ધ્યાનની ગહેરાઈ એવી, અને એકદમ અવાજ, વાદળનો ગગડાટ, અને એવડો જબ્બર આકાશની અંદર વિસ્ફોટ થયો, જોરદાર એક અવાજ થયો. પછી આજુબાજુમાં બધા બેઠા હતા, એ બધાએ જોયું કે આ મયુરીબેન તો ડકતા છે નહીં. એટલે મારા મમ્મીને બધાને સહેજે થોડીક ચિંતા થઈ કે બધા દાદાને કેવા માંડ્યા, આને જલ્દી જગાડો, આને તો હજી સાસરે મોકલવાની છે એની ઘરે. અહીંયા નહીં કે આમ થી જ થઈ ગઈ, હવે ડકતી નથી, ચકતી નથી, કાંઈ સાંભળતી નથી, કાંઈ. મને બહારનું કનેક્શન કટ થઈ ગયું. પછી દાદાએ મને એક અંગૂઠો મૂકીને થોડી જાગ્રત અવસ્થામાં લીધી. મને કે થોડી વાર બેસો, થોડી વાર પછી પાણી પીવો, રિલેક્સ થાવ, પછી બહુ ઊંડા ધ્યાનમાં તમે જતા રહ્યા હતા. એટલે પણ મને અંદરની જ ખુશી એટલી બધી હતી કે હવે મને માં મળી ગઈ, પાછી માં મળી ગઈ. એટલે આ તો ઇન બિટવીન પછી અમે ઘરે ગયા ત્યારે દાદાએ કીધું કે ઘરે જઈને તમે 1-2 કલાક આપજો તમારી માં માટે, માનું નામ સ્મરણ કરજો. આ માનો મહત્વનો સંદેશ છે, નામ સ્મરણ કરવું. તમારી 2 કલાકનો સમય એને આપો, તમે એટલા તો કંજૂસ નહીં હો ને. એટલે ઘરે જઈને પછી હું નામ સ્મરણ કરવા માટે બેઠી, ફ્રેશ થઈ. અને એ જ સમયમાં મારો થાઇરોઇડનો રિપોર્ટ નીલ થઈ ગયો. એટલે થાઇરોઇડ 2 વખત પેલા આવેલું, 2-3 અલગ લેબમાં કરેલું તોય આવેલું. પણ દાદાએ કીધું તમે ખમજો, દવા સ્ટાર્ટ ના કરતા. અને પછી મેં રિપોર્ટ કરાવ્યા, બધાય થાઇરોઇડ જ જતું રહ્યું. સાવે નામ સ્મરણ ભીતરની શાંતિ થઈ ને, કે જે વિરહ હતો એમાંથી મિલન અવસ્થા આવી. એટલે અંદરની જે શાંતિ મળી ને એનાથી બધું સરસ, એકદમ તંદુરસ્ત શરીર થઈ ગયું. એ તો ઘણી બધી બીમારી મને ઇન બિટવીન 10 વર્ષમાં તો ઘણી બધી બીમારી ગઈ, પણ એકદમ રોગમુક્ત શરીર થઈ ગયું ત્યારે. અને પછી મને નામ સ્મરણ કરતા મને ભાઈનું દર્શન થયું, કે ભાઈ ઉપર હતા અને કહેતા હતા કે તું યાદ કર કે પેલા તો અમે આમ ઊંઘમાં આપણે આંખ બંધ કરી નામ સ્મરણ કરતા તો ઉઠવાનો પ્રયાસ કર્યો કે હું જાગી જાઉં, કેમ કે હું ભાઈને ક્યારે આમ મળી નહોતી તો ઓળખતી નહોતી. એટલે તો હું ડગી ન શકી, એમનો એકદમ પ્રભાવ જ એટલો હતો. એટલે પછી એમને મને કીધું કે સાંભળ, હું તને ઓળખું છું, તુંય મને ઓળખસ, પણ અત્યારે તું ભૂલી ગઈ છું, તું યાદ કરજે. એમ ધીમે ધીમે યાદ કરજો, હું તને યાદ આવી જઈશ. એટલે પછી તો દ્રશ્ય થઈ ગયા ભાઈ. વળી પાછી હું આપણી પાસે ત્યારે એક જ આધાર હતો, દાદા. એટલે દાદા પાસે આવી કે દાદા મને એક ભાઈ આવી રીતના વાત કરે. દાદાએ મને ભાઈનો ફોટો બતાવ્યો. મને કે તારા ભાગ્ય ખોલી ગયા, સાક્ષાત જગદંબા છે, અહીંયા એ જ રમે છે. મેં કીધું અરે વાહ. પછી ધીમે ધીમે હું ઘરે ગઈ તો ભાઈએ મને બતાવ્યું. ત્યારથી ભાઈ પછી મને બધું બતાવતા કે એક કળશ, દાદાએ મને કીધું કે હવે ભાઈ આવ્યા છે, માં આવ્યા છે, તો એક કળશની સ્થાપના કરજો. એમ માં તમને બતાવે છે, કળશ તમારા ઘરે મૂકજો. અને ભાઈએ બી મને એની સ્પેસ બતાવી કે તમે આ જગ્યાએ મારું સ્થાપન કરજો. એટલે એ જગ્યાએ મેં કળશનું સ્થાપન કર્યું ચોખાની ઢગલી ઉપર. અને ત્યારથી મારી અંતરયાત્રા પાછી ચાલુ કરી. પછી તો અનેક અનુભવ થતા આવ્યા. અનેક પ્રકાશ, જુદા જુદા નાદ સંભળાય, પક્ષીઓના કલરવના, ઢોલના, ડમરૂના, કે જે બાહી હોય નહીં પણ આપણે ભીતર વાગતા હોય, અનહદ નાદ સંભળાવા માંડ્યો. અને એટલો આનંદ હાલતા ચાલતા મને આમ એટલો આનંદ હોય કે આપણે પૃથ્વી ઉપર રહેતા જ નથી એવું લાગે. આપણા પગ પૃથ્વી ઉપર નથી ટકેલા, આપણે હવામાં ઉડી શકીએ, કેવો અનુભવ આવે. અને એક અનુભવ ઇન બિટવીન ત્યારે કૃષ્ણના બીજા અનુભવ ચાલુ થઈ ગયા. કે એક બાળકૃષ્ણનો અનુભવ હતો કે બાલ સ્વરૂપ હતું કૃષ્ણનું. ગોકુળ મને બતાવ્યું હતું કે એની અંદર કૃષ્ણ ફળિયાની અંદર કેટલા 5 to 6 મંથના નાના બેબી સ્વરૂપે બેઠા હતા. અને એ હસતા હતા મોટો. એટલે મને એમ થયું કે બહુ સરસ છે, આ તો છોકરો બહુ સરસ છે. તો એને ઉપાડી અને કાંખમાં મેં તેડા. પછી એમ થયું કે ભાઈ પરમિશન વગર તો ન લઈ જવાય. એટલે પછી વળી પૂછ્યું કે તમારો પગ રહ્યો ને મને અહીંયા કપાળમાં સ્પર્શ કરશો ને તો હું તમને આખું ગામ શેર કરાવીશ, બહુ સરસ ગામ છે, તમને બતાવાઈ લઈ જઈશ. જીવ છે ને થોડીક લાલચ આપે. પછી કૃષ્ણને એવી રીતના કાખમાં બેસાડી, પગ અડાડી અને આખા ગોકુળમાં ફેરવતી હતી. આવું મને સ્વપ્નમાં દર્શન કરાવ્યું હતું માએ ભાઈ. પછી છેલ્લે વિષ્ણુ પ્રગટ થયા કે એ હું જ છું. તો એને જ્યાંથી લઈ આવીને અહીંયા પાછા એ વયા ગયા, હવે તું વીર શોખ ન કરે. કેમ કે હું ત્યાં રડતી હતી કે ભાઈ આ બાળક બહુ ગમ્યું મને અને મેં લઈ લીધું છે. એ ત્યારે મને બોધ નહોતો કે આ કૃષ્ણ છે
અને એ યશોદામાની ઘરે છે કે કાંઈ એવો બોધ નહોતો સ્વપ્નમાં. ખાલી બાળક દેખાણું. હા, બાળક દેખાણું, બાળક ગમી ગયું. પછી વિષ્ણુએ એને ગુમ કરીને વિષ્ણુએ કીધું કે આ છે ને મારો જ અંશ છે, હું એ જ છું, એટલે હવે તું શોક ન કરી. એમ ઘરે મેં પહોંચાડી દીધું અને તું તારી રીતે જતી રહી. રસ્તામાં કેમ કે હું બધાને કીડીને વૃક્ષને મનુષ્યને જે મળે એ બધાને જાહેરાત કરતી હતી કે આ તો બહુ સરસ છે, બહુ સરસ છે, જો આ બાળકને જો મળો બહુ સરસ છે. પછી આ રીતે આગળ આગળ કેટલા કૃષ્ણની રાસલીલાના અનુભવ થયા, મટકી ફોડના દર્શન કરાવ્યા, એની કૃપાથી બધા જ. રાસલીલા પછી યાદ આવ્યું, તમે એક વખત કીધું હતું કે તમે જ્યારે રોટલી વણતા હતા ત્યારે બહુ બધી થપ્પી વણવાની હતી, કંઈક તમારા ગેસ્ટ આવ્યા હતા કે કંઈક હતું, અને તમે જ્યારે રોટલી વણતા વણતા તમે ભાવ જગતમાં સરી પડ્યા હતા, અને ત્યારે રાસલીલાનો એ અનુભવ તમે કહેશો? હા શ્યોર. જો રોટલી બનાવવાની હતી, લોટ બંધાઈ ગયો હતો, પણ એ રોટલી બનાવવા માટે મારે ઘણો બધો સમય લાગે એવું હતું, અને મહેમાન ગેસ્ટ ઘણા બધા હતા જ ઘરે. એટલે મેં એવું વિચાર્યું કે માનું નામ લેતા લેતા કાર્ય કરવું, એટલે મેં માનું નામ લઈને કરવાનું કામ ચાલુ કર્યું. તો જેવું જ કાર્ય ચાલુ, હજી તો મેં 2 રોટલી માંડ બનાવી હશે, ત્યાં હું આખે ભાવમાં જ સરી ગઈ. અને મને કૃષ્ણની રાસલીલાના કે આપણે રમતા હોય ને કૃષ્ણ રમતા હોય સાથે આજુબાજુ અનેક ગોપીઓ હતી, વચ્ચે બી કૃષ્ણ હતા, એક વૃક્ષ હતું ઘટાદાર, ત્યાં વચ્ચે કૃષ્ણ ઉભા હતા, અને આજુબાજુ બધે કૃષ્ણ ગોપી કૃષ્ણ ગોપી કૃષ્ણ ગોપી એટલે આખું સર્કલ હતું, અને બધા રાસ લેતા હતા. અને આ અનુભવ થયો ને, જ્યારે હું અનુભવમાંથી બહાર આવી, જાગતા જ મને આ અનુભવ થયો હતો, અને બહાર આવીને તો જોયું તો રોટલીનો થપ્પો તૈયાર થઈ ગયો હતો. એટલે મારે એ જાણવું, આપણે ઘણા સાંભળવાવાળા પણ જાણવા માંગતા હશે કે જે તમે જે આજે અનુભવ કર્યો એ તમે આંખ ખુલી હતી, ઊંઘમાં નહીં પણ આંખ ખુલી હતી અને અનુભવ થયો હતો કે તમે કામ તમારું ચાલતું હતું પણ એ તમે કામથી કટ ઓફ થઈ ગયા હતા, અને આ તમારા માટે ખાલી એક આપણે આ જગતમાં તો આપણું શરીર હોય જ, આપણો આ દેહ છે પાર્થિવ દેહ અહીંયા જ બેઠો હોય, પણ આપણું જે મન કયો કે હૃદય કયો કે ચેતના શક્તિ કયો એ ભાવ જગતમાં સરી પડે, આપણે એના મય થઈ જાય. ત્યારે કે માનું નામ લેતી હતી તો મા થઈ ગયા, તો એમાં કૃષ્ણનું દર્શન ખુલી ગયું. આ રસ દર્શન એમાંથી જ નીકળ્યું. તમે નામ સ્મરણ માનું કરતા હતા અને તમને દર્શન કૃષ્ણના. આવું તો હરેક વખત થાય, કેમ કે હું નામ સ્મરણ કાયમી માનું કરતી હોઉં, પણ દર્શન તો અલગ અલગ દેવી દેવતાઓના ઘણા બધાના થાય, અને અલગ અલગ દર વખતે અલગ અલગ સ્વરૂપ હોય. અને ભાઈએ કીધું છે મારા વખતે, એટલે નવો આવ્યો હતો ને કે અહીંયા કૃષ્ણમાં, એટલે ભાઈ કે કાલી બધું બની શકે તો કૃષ્ણ ન બની શકે. ભાઈના શબ્દ કાલી આ વસ્તુ કહેવાની હતી કે કાલી જો બધું બની શકે તો કૃષ્ણ ન બની શકે. આ અનુભવ બી મને ભાઈએ કરાવેલો હતો કે મને આજ્ઞા ચક્ર ખુલ્યું ને પછી પ્રકાશની અંદર કાલી કૃષ્ણ અને ઇન બિટવીન ભાઈ આવી જાય. આમ કેમ આપણે મૂવી જોવા ગયા હોય તો કેમ ફટાફટ પોઝ કરે, એ રીતે ત્રણેયના પોઝ કરતા હતા. એટલે હું કહેવાનો મતલબ શું કે અમે ત્રણેય એક જ છીએ, અમે બધા એક જ છીએ, એમ તું એકમાં આવી જા. શરૂઆતમાં મન એટલું ઝડપથી આપણું સ્વીકાર્ય ન હોય, માનતું ન હોય, થોડુંક વાદ વિવાદ કરતો હોય કે આ અંબાજી છે, આ કૃષ્ણ છે, આ બહુચરાજી છે, બધાને અલગ અલગ દ્રષ્ટિથી આપણે જોતા હોય, તો એને આ સમજ મને ભાઈ આ રીતે આપેલી. અને મેં દાદાના દર્શન થયું ને એટલે મેં દાદાને કીધું કે દાદા, મેં આવી રીતના કેમ મને ભાઈ બતાવે છે, ઘડીક ભાઈ આવે, વળી કૃષ્ણ આવે, વળી કાલી, એક ને એક જગ્યાએ બધા આમ ફરતા રહે છે, તો કે બધા એક જ છે એમ કહેવા માંગે છે. એટલે આ રીતે મને રાસલીલાનું દર્શન કરાવ્યું ભાઈ કૃષ્ણનું. પછી આગળ યાત્રા ચાલતી ગઈ, એમ પ્રકાશની માત્રા વધતી ગઈ, અતિ ઘેરા પ્રકાશ આવતા ગયા. ને ત્યારે હું જીરાજ પાર્કમાં મમ્મીની ઘરે રોકાવા માટે ગઈ હતી, એટલે દાદાનો મને પુષ્કળ લાભ મળે અહીંયા 3 દિવસ માટે. તો દાદાની આ સવારે ગઈ, દાદા નાસ્તો કરીને રેડી થઈને બેઠા હતા જસ્ટ, હું મમ્મી અને દાદાના વાઈફ હતા ભગવતી માસી ને બીજા બધા ઘણા બધા હતા. આવી જ રીતના હું ચેર ઉપર બેઠી હતી અને દાદા સામે બેઠા હતા, અને સહજ જ આંખ બંધ થઈ ગઈ અને એક પ્રકાશનો એવડો મોટો વિસ્ફોટ થયો. એટલે બોલી શકું, હાથ ચાલુ, દાદાને કહું દાદા બહુ પ્રકાશ આવ્યો, દાદા બહુ પ્રકાશ આવ્યો, એક વિસ્ફોટ થયો, અને એમાંથી મને ભાઈનું સ્વરૂપ નીકળ્યું. એટલે ભાઈએ પછી હાથ પકડીને મારી યાત્રા ચાલુ કરાવી, આગળ વધારી મને, અને એક સાગર કિનારે લઈ ગયા. અને એ સાગરના તટમાં એટલા બધા હીરા, મોતી, જવેરાત, ને ભાઈ ઈશારો કરીને આમ કે આ લઈ લેવું છે, લઈ લે, એમ તું લઈ લે, તારે જોઈએ છે. તો એ ભાઈ સામુથી આમ દ્રષ્ટિ હટાવવાનું મન નથી થતું, એનો હાથ આમ પકડાઈ ગયો તો નાનું બાળક કેમ નાનું શિશુ બાળક હોય એની માની સાથે હાથ પકડીને રહેલું જતું, એવી મારી સ્થિતિ થઈ ગઈ હતી, નાના બાળક જેવી.
પછી ભાઈ મને સાગરમાંથી બહાર કાઢી અને અમે નીકળ્યા દ્વારકાના મંદિર પાસે. એ મંદિર તો મને એક્ઝેક્ટ યાદ હતું કે આ દ્વારકાનું છે, એટલે હું દાદાને બોલી શકી કે આ દ્વારકાનું મંદિર છે. દાદા દ્વારકાના મંદિરે અમે નીકળ્યા અને ત્યાંથી પછી ભાઈએ આમ આંગળી કરી ઈશારો કર્યો કે તું અહીંયા જો, એમ મંદિરની ટોચ ઉપર જો. તો આમ ટોચ ઉપર જોયું ને ત્યાંથી આમ સીડી આવી, પથ્થરની જૂનવાણી પથ્થરની સીડી હોય ને એવી. જોકે એવું તો મેં મંદિરની અંદર ક્યારેય નથી જોયું. સાવ નાની હતી ત્યારે દર્શન કરવા એક વખત ગઈ હતી. તો એ સીડી આમ નીચે આવીને એની ઉપરથી એક માં આવતા હતા અને અંદરથી એક વિસ્ફોટ સાથે અવાજ આવતો હતો, તે જોઈ તે જોઈ તે જોઈ. અને પછી છેલ્લે માં આવી અને કમળ ફૂલમાં બેઠા અને માં એક જ વાક્ય ખાલી ભાવથી આમ બધે જે તે જોઈનો આમ ગુંજારો થતો હતો ને એની બદલે બહુજન હિતા બહુજન હિતા, હું ઘણા વ્યક્તિઓનું હિત કરવા માટે આવી છું. અને એકદમ અગ્નિ તત્વ એટલું હતું નીચે. ઉપર આકાશ જુઓ તો એનો રંગ આખો અલગ અલગ જ હતો. આમ આજુબાજુ મકાન કે આ તે કાંઈ જ નહીં. આપણને એમ થાય કે આપણે અહીંયા જ છીએ, સાગર કિનારે જ બેઠા છીએ. બધી જ વસ્તુ આજુબાજુની બધી એટલું જ પ્રકાશની માત્રા તીવ્ર અને તેજ હતી. પછી આ અનુભવ થયો ને એટલે પછી મને તોય ખબર નહોતી કે કૃષ્ણ તેજોઈ એટલે કૃષ્ણના કુળદેવી છે, તેજોઈ મયની અંબા સ્વરૂપ અહીંયા છે, એ મને નથી ખબર. પછી મેં ઘરે આવીને દાદા કે હશે કોઈ માનું સ્વરૂપ હશે, ઘરે આવીને મેં સર્ચ કર્યું. પછી મને ખબર પડી કે અંબા એટલે તેજોઈ મયની અંબાનું સ્વરૂપ ભાઈએ એ સ્વરૂપ દ્વારકાના મંદિર ઉપર છે. અચ્છા. એટલે ભાઈએ સૌથી પહેલી શક્તિ સહાય કરી તો એ. પછી મારી અંતરયાત્રા ચાલુ થઈ કે ભાઈ આગળ હોય. રમામાં મને પાછળથી બહુ સપોર્ટ કર્યો, અતિ સપોર્ટ બેનનો મને મળ્યો છે કે જ્યાં જ્યાં હું થાકી જાઉં અહીંયા મને પાછળથી ધક્કા મારે. અને બધા જ દ્વાદશ જ્યોતિર્લિંગ અને બધાની યાત્રા મને ભીતરથી કરાવી. બધાય શક્તિપીઠ દરેક જગ્યાએ જ્યાં જરૂર હોય અહીંયા પૂજા કરાવડાવે, અર્પણ. પણ બધું સ્વપ્નમાં થયેલું છે. આ બધી જ યાત્રા ભાઈએ મને સ્વપ્નમાં આ રીતે પૂરી કરાવી. કેમ કે બહારથી હું જાઉં એવું કોઈ શક્ય નહોતું અને મેં મનથી માની લીધું હતું કે બધા જ્યોતિર્લિંગ બધા શક્તિપીઠ માં તારામાં છે, હવે મારે ક્યાંય જવાની જરૂર જ નથી. તું જે મને કેમ કે ઘણી બધી ઓફર આવતી હતી ઘરમાંથી, ફેમિલી મેમ્બર્સ બધા મને કહેતા હતા, મારા મમ્મી ને એ બધા જાય એટલે કે તારે આવું છે ચારધામમાં કે અહીંયા આવું છે. પણ હર બારે એક જ મન ડગતું નહોતું, મન માનતું જ નહોતું મારે હવે ક્યાંય નથી જવું. માં મળી ગઈ છે, બસ વાર્તા પૂરી, મને માં મળી ગઈ છે, હવે મારે એકય જ્યોતિર્લિંગ કે ચારધામ યાત્રા કઈ કરવાની જરૂર રહેતી જ નથી. એમની જયરાજ પાર્કની 3 દિવસની યાત્રા હતી. પછી બીજે દિવસે 3 દિવસ સુધી કોન્ટેક્ટમાં અમે બી બેઠા, આપણે એ જ રૂમમાં. ત્યાં જ અમને બધી 3 દિવસમાં અનુભૂતિ થઈ, એની આમ સમાધિ સ્થિર થઈ. હવે અમને ઘરે મોકલવા કેવી જ મોકલવા કે પોતાનું નામ યાદ નહોતું. સાવ શરીર આમ પોલી વાસ જેવું વિલીન જ થઈ છે. નાનું શિશુ બાળક કેવું એવા આપણે થઈ છે. હવે એને મોટરસાઇકલમાં ઘરેથી ફોન આવ્યો એમના સુરેશ કુમારનો કે આવો છો ને કે હા આવું જ છું. પણ એ ઘરે પહોંચ્યા તો અહીંયા મહેમાન હતા અને એમના સસરાએ બધાએ કીધું કે રસોઈ બનાવવાની. હવે આ સ્થિતિમાં એ લોકોને તો ખ્યાલ નહોતો ને, તો એની રીતે બરાબર હતા. તો પછી એ સ્થિતિમાં રસોઈ કેવી રીતે કરવી, એટલે એ સ્થિતિમાં પછી એને જે મેનુ કીધું હતું ને એ બસ આ ઊભા રહી ગયા રસોડાના પ્લેટફોર્મ ઉપર. બધું થોડું કાઢ્યું વસ્તુ, થોડી વાર પાછી અહીંયા સમાધિની ઝલક આવી ગયા આમ ધ્યાનની. ત્યાં મેનુ તૈયાર હતું જે કીધું હતું એ. હાથ ચાલે પણ મન નહોતું એના જેવું. મેનુ તૈયાર 10 જણાનું કમ્પ્લીટ થઈ ગયું, કીધું હતું એ જ. પ્લેટફોર્મ તૈયાર, એટલી જ વારમાં 10-15 મિનિટમાં કાર્ય પૂરું થઈ ગયું હતું. એની જે જવાબદારી હતી એ માએ પૂરી કરતી હતી. મારી અંતરયાત્રામાં પુષ્કળ સપોર્ટ મને આ રીતે કર્યો. જવાબદારીનો ઘણી બધી જવાબદારી એવી હોય કે આપણે સંસારમાં છીએ તો સંસારની અને બે અધ્યાત્મની આપણને મન તાલાવેલી લાગી ગઈ છે કે અહીંયા લગન લાગી ગઈ એટલે મન અહીંયા વારે વારે મા પાસે જ જવા કરે. અને સંસારની જવાબદારી હોય તો ઈ બેનું ભયે બેલેન્સ કરી દીધું કે આપણે અહીંયા છીએ તો અહીંયા ઈ જવાબદારી આપણે ઈ સંભાળી કે કઈ અટકી ન. અમે ભાઈ કહેતા હતા કે તમે સંસારમાં રહીને તમે તમારી જવાબદારી પૂરી કરો, માં તમને સપોર્ટ કરે જ છે, પણ એ મને તમે આધ્યાત્મિકતા તમારી જે ઈ સ્પિરિચ્યુઅલ જર્ની તમારે છોડવાની નહીં. ઈ બેલેન્સ માં કરાવશે. અર્ચા દીદી એવું છે કે ઈ એક વખત એ પ્રકાશની ઝલક માના દર્શન આવી જાય ને કોઈ પણ જીવને પછી છૂટે નહીં. ઈ પ્રેમનો તાર એક વખત લાગી ગયો માં સાથે પછી છોડવો જ અસંભવ છે. તો તમને જે નાદ સંભળાય છે
એ કેવી રીતના હોય? મીન્સ કાનમાં કોઈ અવાજ સંભળાય એ બાહી નો બાહી નહીં, કાનની અંદર જ વાગ્યા કરતું આપણને હોય. એકને જ પણ સંભળાય. બીજાને ના સંભળાય. હા, બીજાને ન સંભળાય, આપણને એકને જ સંભળાય. જ્યારે આપણે એકદમ ગહેરા ધ્યાનમાં વયા ગયા હોય, જેમ કે કૃષ્ણની ગોકુળમાંથી વિદાય મને બતાવી હતી, તો એની સાથે આ જીવનો પ્રાણ છૂટી ગયો કે હવે કૃષ્ણ જાય છે તો આપણાથી અહીંયા નહીં રહેવાય એમ. એક વૃદ્ધ શરીરે હતું મારું, એટલે ત્યાં પડી ગયું. તો એની સાથે જ ઢોલનો નાદ આવ્યો, એટલો ઢોલ વાગ્યો અને આ શરીર બેઠું થયું, ઊભું કર્યું. રાતના આ ઘટના બની હતી 2:30 વાગ્યાની વિન બિટવીન. તો રાતના 3 વાગે મને એમ થયું કે કોણ આટલો બધો ઢોલ વગાડે છે, પણ પછી ખબર પડી કે આ તો નાદથી આપણને ભગવાનને જગાડ્યા, માએ જગાડ્યા કે તમે જાગો એમ. નાદમાં તો બહાર નીકળી જાય માણસ એટલો. અમારે દરેક ઘણાને અનુભવ છે સાધકોને. બધા રાતે સાધકો. ઘંટનાદ જોવા માંડે, રાતે ઉઠીને ક્યાં વાગે છે, પણ અંદર એટલો અવાજ આવે